જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. અટાણે જો વાગવામાં થયા છે 10:30 જેવું થયું છે અને આપણે મસ્ત ઉઠી ગયા. તો બહુ લેટ ઉઠ્યા હતા કારણ કે આજે મહાશિવરાત્રિ છે, આજે રજા છે, કાલે છેલ્લું પેપર બાકી છે. આપણે એક જ પેપરનો તમને વિડીયો બતાવ્યો હતો કારણ કે પછી આપણે વચમાં બીમાર પડી ગયા હતા એટલે કાંઈ બ્લોગ ઉતારી તો પેપર પણ માંડ આપણે લીધા હતા. દસ અને આપણે અત્યારે ઘી ગરમ કરવાનું છે અને માખણ લાડ બધું ભેગું થઈ ગયું છે એટલા માટે મલાઈ ભેગી થઈ ગઈ છે. મસ્ત હવે ફ્રેશ થઈ ગયા છે. મહાશિવરાત્રિ છે, બધાને મારા અને મારા પરિવાર તરફથી મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. ચાલો આપણે હવે વાડામાં ઘી ગરમ કરવાનું છે ચૂલે. ચાલો ત્યાં તમને મળી બધું માખણ ભેગું થઈ ગયું છે, આપણે ગરમ કરવાનું છે. ચાલો બહાર તમે ચૂલે બતાવું. જો આપણે ચૂલો મસ્ત સળગાવી દીધો છે તો પેલું મૂકી આખું ચોબડ આ બધું બેસી આપણે જો ઘી ગરમ કરવાનું છે. જેવડું માખણ માનો શું કેવા કર્યું તમે? પાકો કર્યો કાળું થાય નહીં ને પાખો કર્યો તો પેલું કાળું થાય નહીં ને એટલા માટે. પવન આમ જ અહીંયા બે પછી ઘડી પવન ચૂલો આ બાજુ લે કોરાય છે ને આખરી તાર થઈ જાય ચૂલે વાર લાગે મરી ગયા લાકડા ભેગા કર્યા છે નાખી દેવે આખું કે ન હોય કે દબકનારું છું તો ધીરે ઉડે નહીં તો કેસર નાખી દેવું. હવે આને હલાયા કરવાનું. બસ બસ હલે બસ નો મારી બાજુ નથી થયું. આ નથી કઈ થતું. ઓલી બાજુ ધુવાડો આ બાજુ નથી આવતું. ઓલી બાજુ આખું કેટલું બળે ગોળકર જો તપી જાય ને તપતા થાય એમ આ પાછું બધું તપતા થઈ ને તા સંશોધન પોતે ભરાય હતા ગેસ તો બહુ વાર લાગે કા કલાક એમ નહીં આ ઓગળવામાં જ વાર લાગે એટલે તો આ ગેસ બધાને ખબર હોય ગેસ બહુ પડે. ફાઇનલી જો આપણે માખણ નાખી દીધું છે અને આપણે જ્યાં બે ગયા છે ચાલો હવે આપણે જો ઘડીક વાર લાવીશું ઉભરાય નહીં એટલા માટે. ઉભરાય કેમ એટલું બધું? સાહેબ હોય કાપી કહેવાય કઈ બેહવું પડે એટલે ઘી એકલામાં થઈ જાય. આ બાજુ ન મારી બાજુ એ હાસી ના બાજુ આવ્યું.
હલાવવાનું આમ બીજું બધું આવી એમ તો શાંતિ થોડું ઘી ગરમ થાય છે મસ્ત અને જો આપણે ઘી રોડ આવે છે ધોવાડો આવે ને આપણે જો કપડે ગરમ લાગે એટલે કપડું રાખીને જો હલાવીએ છીએ ચાલો ઘી ગરમ થઈ જાય પછી હવે તમને મળીએ હવે જો આપણું ઘી ધુબકીએ પડી ગયું છે અડધું ઘણું થવા આવ્યું છે ઘી જો મસ્ત થઈ ગયું છે હવે આપણે મીઠાના દાણા નાખી દીધા હતા મીઠું નાખી દીધું થોડુંક એટલે જો કાકરા જેવું મસ્ત આપણે દહીં થઈ ગયું દહીં હું અરે સોરી ઘી થઈ ગયું છે અને જો તડકો પણ આવી ગયો છે અને ચાલો હવે આપણે ડબ્બામાં ઘી ભરી લઈએ પછી તમને મળીએ ત્યાં ઠરવા દઈશું આગળ ગરમ હોય ને એટલા માટે બેટ બોલ રમે છે છોકરાઓ જો રતાળો બાફવાના છે કુકરમાં લઈ લીધા છે અને ચાલો પાણી લઈ લઈએ હવે એક રતાળો રતાળો મસ્ત બફાઈ ગયા છે હવે ચાલો આપણે કાઢી લઈશું રતાળો મસ્ત બફાઈ ગયા છે દાદા જો ફરાળ કરવા બેસી ગયા છે તમે જોઈ શકો છો જો રતાળું અને કેળા મહાશિવરાત્રિ છે સૂકી ભાજી ને ખીર ના બધું કરે પણ દાદાને સૂકી ભાજી વધે નહીં એટલે આપણે આપી નહીં એટલે જો આપણે રતાળું ને કેળા જો મસ્ત દાદા ફરાળ કરે છે અને ટીવી પણ જો ચાલુ હતી હમણાં ચાલો હવે આપણે પણ ફરાળ કરી લઈએ પછી તમને મળીએ જો હરગો ઉતાર્યો છે તમને બતાવું એટલી સીંગું જો ઉતરી છે હજાર બોર પછી ઉપર લેવા જાવી પતરાવાળી રૂમની આજે ઓલે બધું તોડ્યું છે ને એ છે મમ્મી તો જો કપડાં હૂકવે છે એટલી સીંગું આપણે ઉતરી છે રમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે ઘડીક આપણે આરામ કરી લઈએ પછી તમને ઉઠીને મળીશું કાના શું કરશો નહીં વિડીયો બંધ છે ને ચાલો ચાલો જો અત્યારે આપણે ફરાળમાં ચાલો શું કરવાનું છે એ તમને બતાવીએ જો સાબુદાણા પલાળા છે દહીંની ચટણી છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે રાજકરાના બટેકા વડા કરવાના છે એટલા માટે જો આપણે પહેલાં એના ગોળા કરીએ છીએ
રાજગરાનો લોટ આપણે લઈ લઈશું. અને આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું. પછી આપણે પાણી નાખી દઈશું. ઘાટું ઘાટું આપણે આ ડોયો ચાલુ રાખવાનો હોય બેટર આને. મેં વિડીયો જોયો તો ને એમાં તો હા વાંચવું. પેલા જાડો રાખો તો થાય. હવે આપણે ચાલો ગોટા બનાવીએ. ફાટી તો મસ્ત આપણા ગોટા તૈયાર થઈ ગયા છે. જે સાબુદાણા બટેકાના કરીએ છીએ. રાજગરાનો થઈ ગયા છે. સાબુદાણાના બટેકા વડા બને છે.
જમવા બેસી ગયા છે અને ફરાળમાં ચાલો શું છે ચાલો તમને બતાવું. તો ફરાળમાં છે સાબુદાણા બટેકા વડા, પછી આ રાજગરાના બટેકા વડા છે, સોસ છે, દહીંની ચટણી. ચાલો મસ્ત ફરાળ કરી લે પછી તમને મળીએ. હવે જો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મારા અને મારા પરિવાર તરફથી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમને મળશે. ત્યાં બધાને બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.